સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ બસ નંબર JJ18Z1059 શનિવારે સવારે દિયોદર તરફથી મુસાફરો ભરીને થરાદ આવી રહી હતી, જેને થરાદ ડીસા હાઈવે પર પડાદર ગામના પાટિયા નજીક થરાદ બાજુથી આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે રોંગ સાઈડે ઓવરટેક કરતા ધડાકાભેર ટક્કર મારી હતી. દિયોદર ડેપોના બસ ડ્રાઈવર તલુભા દીપસિંહ વાઘેલા અને કંડક્ટર શૈલેષકુમાર સોમાભાઈ બાવળ તથા બસમાં બેઠેલ મુસાફર કાળુભાઈ દીપસિંહ વાઘેલા, શંભુભાઈ બળદેવભાઈ મકવાણા, રાજાભાઈ પન્નાભાઈ રબારી, લાલજીભાઈ નાગજીભાઈ મોચી સહિતને ઈજા થવા પામી હતી. જે પૈકી બસના ચાલક અને કંડક્ટરને થરાદ 108ના EMT ધારસીભાઈ પરમાર અને પાયલોટ મહેન્દ્રસિંહ બાળ તથા લાકડીના EMT ભરત ચૌહાણ અને પાયલોટ પનજી ઠાકોરની મદદથી થરાદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બસ ચાલકને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં, જ્યારે કંડક્ટરને તેમના પરિવારના માણસો આગળ લઈ ગયા હતા, જ્યારે ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બસ ચાલકના પગ પર ફસાઈ જવા પામ્યા હતા, જેમને પણ લોકોએ ભારે જહેમત બાદ રસ્સાની મદદથી લઈ પતરા ખેંચી અને પાઇપ કાપી બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાના પગલે થરાદ ડીસા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો. આ અંગે થરાદ એસટી ડેપોના STI બાબુજી પૂંજાજી ઠાકોરે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગના અંતર્ગત થરાદ તાલુકાના જટા મુકામે ભારતીય વિકાસ પરિષદના સહયોગથી આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સર્વરોગ નિદાન કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ થાનાભાઈ રાજપૂત તેમજ અન્ય તમામ હોદ્દેદારો, થરાદના ખ્યાતનાર ડોક્ટરશ્રીઓ, કોલેજના આચાર્ય ભાવિક ચાવડા, ગામના સરપંચ, ડેરી ચેરમેન તેમજ મંત્રીશ્રી, SMC ચેરમેન તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ ઉપસ્થિત ડોક્ટરશ્રીઓ તેમજ મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ભાવિકભાઈ ચાવડા દ્વારા તમામ ડોક્ટરશ્રીઓ અને મહેમાનોનો પરિચય તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત વિકાસ પરિષદના પ્રાંત સહમંત્રી સંજય ત્રિવેદી પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌ ગ્રામજનોને સર્વરોગ નિદાન કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદના ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં થરાદના ખ્યાતનામ ડોક્ટર જેવા કે અંબારામભાઈ પટેલ, મેહુલ નાયક, રોયલ ગેહલોત, હીરાજી ચૌહાણ, પ્રકાશભાઈ ચૌધરી, જયેશ ચૌધરી, તિલક પ્રજાપતિ, રીતેશ પ્રજાપતિ તેમજ દરેક ડોક્ટરે પોતાનો કિંમતી સમય ફાળવી નિઃશુલ્ક સેવા આપી હતી. યસ લેબોરેટરીમાંથી ડોક્ટર જયપ્રકાશ જોશી દ્વારા નિઃશુલ્ક લેબની સેવાઓ તેમજ BVP દ્વારા ફીમાં દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ જેટા તેમજ આજુબાજુના ગામના અંદાજે 200થી વધુ લોકોને પ્રાપ્ત થયો હતો. સમગ્ર કેમ્પનો સફળ બનાવવા NSS યુનિટ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાભરના મેરા ગામના એક જ પરિવારના 3 સભ્યોએ બુધવારે બપોરે 2 વાગે દિયોદરના લુદ્રા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે SDRF ટીમના તરવૈયાઓ દ્વારા 36 કલાકની ભારે શોધખોળ બાદ પરિવારના પિતા અને પુત્રની મૃતદેહ હાથ લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ દિયોદર અને ભાભર પંથકમાં ચકચાર મચી છે. ભાભર તાલુકાના મેરા ગામના મૃતક સંજયભાઈ પોપટજી ઠાકોર, ઉંમર વર્ષ 25, બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની મૃતક પત્ની જ્યોત્સનાબેન, ઉંમર વર્ષ 22 ને તેમના પિયર ભાભર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા. ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 5 સાથે ત્રણેય જણાએ અગમ્ય કારણોસર દિયોદર તાલુકાના લુદ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે બાઇક પાર્ક કરી કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ બનાવના સમાચાર પરિવારજનોને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા. આ અંગે દિયોદર પોલીસને જાણ કરાતા પોલીસે તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા 36 કલાકથી નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે મેરા નજીકથી મહિલાની લાશ મળી હતી. જોકે બીજી લાશો માટે SDRFની ટીમના તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ ધરાતા દેવપુરા પાસેથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મેરા પાસે નર્મદા કેનાલમાંથી મૃતક સંજયભાઈનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા જાણ કરાતા સતત 2 દિવસથી SDRFની ટીમને
ભારે શોધખોળ બાદ બીજા દિવસે છેલ્લા 36 કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર ઘટનાને લઈ દિયોદર સહિત ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી છે અને મૃતકોના મૃતદેહોને દિયોદર પોલીસે પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એડી મુજબનો ગુનો નોંધી દિયોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ તારીખ 25/1/2024 સવારના લગભગ 10 વાગે અમને કલેક્ટર સાહેબશ્રીના આદેશથી અમને આદેશ મળેલ કે તમને દિયોદર તાલુકાના લુંદ્રા ગામે રેલવે બ્રિજના નીચે એક જ પરિવારના 3 સભ્યો આત્મહત્યા કરેલ છે. જે સ્થળે તમારે પહોંચી જે આત્મહત્યા જે ડેડ બોડીની તમારે શોધખોળ કરવાની છે. એ મેસેજ મળતા અમે અમારા કમાન્ડન્ટ સાહેબશ્રીના સૂચના અનુસાર અમે મણાના કેમ્પથી લગભગ 10 વાગે રવાના થયેલ અને 12 વાગે ત્યાં ઘટના સ્થળે પહોંચેલ. ત્યારબાદ પહોંચી અમે 12 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી અમે સખત અમારી ટીમ દ્વારા ત્યાં સખત મહેનત કરવામાં આવી, શોધખોળ કરી, પણ કોઈ પતો લાગ્યો નહીં. ત્યારબાદ આજ રોજ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ મહિલાની બોડી મળી આવેલ. ત્યારબાદ અમે કેનાલ પર 10 વાગ્યાથી સર્ચ ઓપરેશન ચાલુ કરેલ. જે સર્ચ ઓપરેશન કરતા અમે સખત સર્ચ ઓપરેશન કરેલ. ત્યારબાદ લગભગ 2:30 વાગ્યાની આસપાસ અમને બાળકની લાશ મળી આવેલ. ત્યારબાદ અમે પ્રયત્ન ચાલુ રાખતા લગભગ 3 વાગે પુરુષની લાશ મળી આવેલ અને જે પુરુષની લાશ બહાર કાઢી પરિવારજનને સોંપીને અને દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરી લાશને દિયોદર પોલીસ સ્ટેશને રવાના કરેલ. ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા 2024 હેઠળ ગૌ માતાની સેવા માટે ગૌશાળાઓને પાંજરાપોળો આત્મનિર્ભર બને તે હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા ભાભર અને હરિઓમ ધામ સુઈગામની ગૌ માતા પ્રત્યેની સેવા નિષ્ઠાને બિરદાવી તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો તે બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે તે જાણીને અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું. વધુમાં હરિઓમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌશાળાઓમાં 2 થી 3 કલાક કરવામાં આવતી યુવાનોની સેવા ભાવનાને બિરદાવતા તેઓ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, ગુજરાત ગૌશાળા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિલાલ બી શાહ, બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ ચીનુભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌશાળાના સંચાલકશ્રીઓ, દિયોદર પ્રાંત અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, ગૌપાલકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી જલારામ ગૌશાળા ભાભર ખાતે 11,000 ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે. તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે કે જ્યાં 4,000 જેટલી બીમાર ઘાયલ ગૌ માતાની સારવાર કરવામાં આવે છે. નમસ્કાર, જય ગૌ માતા. બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો. એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો. જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો. દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી
આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો. અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબી પોલીસ ટીમ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે દિયોદરના કુવાણા નજીક હોન્ડા એકોર્ડ સિલ્વર ગાડી ઇંગ્લિશ દારૂ ભરી આવતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ રાખી હતી. તે દરમિયાન માહિતી મળેલ ગાડી MH02BG 9898 આવી પહોંચતા એલસીબી પોલીસે કોર્ડન કરી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 27 પેટી નંગ ઇંગ્લિશ દારૂ મળી આવતા કિંમત ₹89,772 અને ગાડી અને મોબાઈલ સહિત કુલ કિંમત ₹3,99,972 ના મુદ્દામાલ સાથે મેહુલ ઉમિયાશંકર ગૌર બ્રાહ્મણને ઝડપી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું, પરંતુ બહુ ઓછા ખેડૂતોએ વીમા કંપની દ્વારા 10% કરતાં પણ ઓછું વળતર ચૂકવાયું હતું. જેને પગલે વાવ તાલુકાના 65 ગામોની ખેડૂત મંડળીઓ દ્વારા અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઘા નાખી હતી, જેનો કેસ ચાલી જતા જિલ્લા ગ્રાહક તકરાર કમિશન પાલનપુર દ્વારા તમામ કેસનો એક સાથે ચુકાદો આપીને તમામને 9%ના સાદા વ્યાજ સાથે નુકસાન વળતર 60 દિવસમાં ચૂકવી આપવા અને જો આ મુદત દરમિયાન ન ચૂકે તો 12% સાદા વ્યાજ સાથે ચૂકવા ઉપરાંત દરેક અરજદારને 3000 ખર્ચ અને 2000 માનસિક ત્રાસ પેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. ધી ભાખરી ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ગણપતભાઈ રૂપસીભાઈ પટેલ સહિત અન્ય ખેડૂત મંડળીઓ કે જે બેંકમાંથી એડવાન્સ લોન લઈ તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ પેટે આપતી હોય છે. આ ધિરાણ બદલ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાક વીમાની ચૂકવણી ન થયાની તમામ ખેડૂતોને વીમો લેવાની ફરજ પડી હતી. જેમાં વર્ષ 2018માં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડતા તમામ ખેડૂતોના પાકને નુકસાન થયેલું હતું. જેમાં ગુજરાત સરકારે નુકસાનનો સ્વીકાર કરીને નુકસાન ઘટાડવા સબસિડી જાહેર કરી નુકસાન ચૂકવણી માટે યાદી બનાવી હતી. ત્યારે વીમા કંપની દ્વારા જંગી પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરાયું હતું. તે પણ કુલ નુકસાનના 10% કરતાં પણ ઓછું હતું. આરટીઆઈમાં ખેડૂતોને ખેતી પાકને 100% નુકસાન થવાનું બહાર આવ્યું હતું, પરંતુ વીમા કંપની દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે રકમ ચૂકવી નથી તેમજ કોઈ પણ કારણ પણ જણાવેલ ન હતું. જેને પગલે ખેડૂતો અને ખેડૂત મંડળીઓ દ્વારા 12% વ્યાજ સાથે વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 19 એપ્રિલ 2021ના રોજ દાદ માંગી હતી. જે કમિશનમાં ઇન્ચાર્જ પ્રમુખ NP ચૌધરી સમક્ષ ચાલી જતા સભ્ય બીજે આચાર્ય ઉપરાંત વકીલો દર્શન ત્રિવેદી, સુનિલ શાહ અને વર્ષલ પંચોલી દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈ ખેડૂતોને 35.76%ના દરે દુષ્કાળમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવાનો વ્યાજબી ગણાવી હુકમ કર્યો હતો. મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ, ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી. અમારે 2018ની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો, જેનો વળતર ચૂકવવા વીમા કંપનીએ આનાકાની કરી હતી અને અમે 2021માં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે, જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ અને આના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું, જે બદલ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વાવ તાલુકાની કુલ 65 જેટલી મંડળીઓ હતી અને અંદાજે 8,700 જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.